નમસ્કાર દર્શક મિત્રો, અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, પીરાણા ઇમામ શાહ બાવા રોજા સંસ્થામાં આવેલ પૂર્વજોની કબરો તોડીને પથ્થરથી ઢાંકી હતી, જેના વિરોધમાં કરજણ અને શિનોરમાં આવેદનપત્ર અપાયું। સંસ્થાના કમ્પાઉન્ડમાં આવેલ કબરોને તોડી પ્રવેશ કરવાનો રસ્તો બંધ કરી દેવાના હેતુથી દિવાલ ચણવાનું ગુનાહિત કૃત્ય કરેલ છે, જેવો આવેદનપત્રમાં ઉલ્લેખ। દરગાહની 14 કબરો પુનઃ સ્થાપિત કરો। હર્ષદ પટેલ, પિન્ટુ પટેલ, જનાર્દન મહારાજ, ગંગારામને જેલ ભેગા કરો સહિતના ટેમ્પલેટ સાથે પીર ઇમામ શાહ બાવાના વંશજોએ આપ્યું આવેદન। વડોદરાના કરજણ સેવા સદન એસડીએમ તેમજ સિનોર મામલતદારને આપ્યું આવેદનપત્ર। રિપોર્ટર મનહર વસાવા, શિનોર। મારું નામ સૈયદ સલાહુદ્દીન ખિરાઉદ્દીન, રહેવાસી પંજાબનો છું। આ ઘટના એવી ઘટી છે કે 600 વર્ષ પુરાની અમારી પૂર્વજોની ઇમામ સાહેબ બાવા રહેમતુલ્લાહ અલૈહની દરગાહ પીરાણા મુકામે આવેલી છે અને ત્યાં કબરોની તોડફોડ કરે છે। 14 કબર આ લોકોએ તોડી નાખી છે। કચ્છી સમાજના અને જે આ ટ્રસ્ટીઓ છે, જે અસામાજિક તત્વો છે, હર્ષદભાઈ પટેલ, ગંગારામ વગેરે જે જનાર્દન મહારાજ છે, એમણે પહેલાંથી જ કાવતરું કરી અને અમારે દાદા બાવાની કબરોનો નાશ કર્યો છે અને અમને અમારી લાગણી બહુ દુભાઈ છે અને ધાર્મિક રીતે બી અમારી લાગણી દુભાઈ છે અને માનસિક રીતે બી અમારી લાગણી દુભાઈ છે અને અમારા પર એ અવારનવાર આવા જુલ્મો કરતા રહે છે। તો અમે સૈયદ સમાજના જે ઇમામશાહી સમાજના જે સૈયદો છે એ એવું ઈચ્છીએ છીએ કે આની ઉપર કડક કાર્યવાહી થાય, કાનૂની કાર્યવાહી થાય અને હર્ષદ પટેલ, ગંગારામ, જનાર્દન મહારાજ વગેરે જેલ ભેગા થાય અને અમારી જે પૂર્વજોની ઇમામ શાહ દાદાની જે કબરો અને જે એમના જે સાથે સુધેલા હાજર બાવા નલી મોહમ્મદ સાહેબ જે 14 કબર પૂરી છે એનું પુનર્નિર્માણ જલ્દી થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ। મારું નામ સૈયદ સફી મોહમ્મદ અમીર અલી સૈયદ છે અને હું બુનિયાદ ગામનો વતની છું। ઘણા સમયથી આ પીરાણા રોજા સંસ્થા કમિટીના આ કચ્છી સમાજે 2014થી લઈને અત્યાર સુધી અમારા ઉપર ઘણા જુલ્મો સિતમ કર્યા છે। સૈયદ જો ટોપી પહેરીને જાય તો એને અંદર ઘૂસવા નથી દેતા, દર્શન નથી કરવા દેતા અને સૈયદોને બહાર કાઢી મૂકે છે, એમની એન્ટ્રી નથી સૈયદોની અને સૈયદોના જે પુનર હક્કો મળતા હતા એ તમામ આ લોકોએ રદ કરી નાખ્યા છે અને સૈયદોને ઇમામ સાહેબ બાવાની 14 કબરો આ લોકોએ શહીદ કરી નાખેલ છે, તેને પુનઃસ્થાપિત કરવાની અમારી માંગણી છે અને ગંગારામ અને જ્ઞાનેશ્વર, હર્ષદ પટેલ અને પિન્ટુને એરેસ્ટ કરવાની અમારી નમ્ર અને અરજભરી વિનંતી છે। ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। ધન્યવાદ।